વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી અને માહિતી અધિકારી દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો થતા માહોલ ગરમાયો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંકુલમાં આજે સર્વ શિક્ષા અભિયાનના યુઆરસી અને સીઆરસીએ પત્રકાર પરિષદમાં શાસન અધિકારી શ્વેતા પારગી અને માહિતી અધિકારી ધવલ પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। પત્રકાર પરિષદમાં મોહન માળી સહિતના લોકોએ માનસિક હેરાનગતિના આક્ષેપો કર્યા હતા। આક્ષેપ મુજબ જે સમયે તમામ લોકો ફરજ પર ન હોવા છતાં તે સમયના જવાબ માંગવામાં આવે છે। માહિતી અધિકારી અને જે તે સમયના જવાબદાર અધિકારી કર્મચારીઓએ આરટીઆઈનો જવાબ ન આપતા આયોગમાં ફરિયાદ થઈ હતી, જેના કારણે કાર્યવાહી થઈ રહી હોવાનું જણાવ્યું હતું। આ મામલે તમામે કોર્ટમાં જવાની ચીમકી આપી છે। સમિતિ પર એક આયોગમાંથી એક તપાસ જે આરટીઆઈની તપાસ આવી હતી કે જેનામાં આયોગમાંથી એક નોટિસ આવી હતી સમિતિને અને એક માહિતી અધિકારી ધવલભાઈને। તો એ લોકોએ જે માહિતી નહીં આપી જે તે સમયે, તો એના સંધાનમાં પછી આ લોકોએ તમામ માહિતી ભેગા કરવાનો પ્રયત્ન કર્યો। તો એક અમુક માહિતી એવી છે કે હવે જે વસ્તુ 2020માં બની હોય 20, 21, 22, જ્યારે જે તે વખતે અમે એ બધા હોદ્દા પર હતા જ નહીં, તો એ માહિતી અમે અમારાથી કઈથી અપાય? તો અમે એ દિવસે જે કંઈક હતું તો એ ગુરુવારે અમે લખીને આપ્યું કે જેટલી માહિતી અમારી પાસે છે તો એ માહિતી અમે રેડી કરીને એમને આપીશું જેટલું અમારાથી થાય। પરંતુ એમનો વજન ભાર એવો છે કે ભાઈ જૂની માહિતી બી તમારે જ આપવાની। કારણે કે ભાઈ શિક્ષણ મંત્રી સુધી બધાને મારી એક વિનંતી છે કે જે કામ અમે કર્યું જ નહીં, કે જે ઘટના અમારા વખતમાં બની નહીં, તો એનો જવાબ અમે કઈ રીતે આપીએ? એક આરટીઆઈનો એક નિયમ છે કે અમે કોઈ નવી ઉપજાઈ ના શકીએ, કોઈ વસ્તુ બનાવી ના શકીએ જે ઘટના અમારી પાસે હોય જ નહીં। એમનું પ્રેશરાઇઝ છે કે અમારે બંધ કવરની જે માહિતીઓ હોય તે તમે કેમ નહીં રાખી, એ અમને એવા બધા પ્રશ્નો કરીને અમને નોટિસો આપી છે। બીજું, નોટિસ આપતી ઘડીએ સ્પષ્ટ દેખાય છે કે એ લોકો અમને માનસિક રીતે હેરાન કરવાના જ પ્રયત્ન છે। આ નોટિસમાં તમે જોશો કે નોટિસ તો મને આપી છે, નોટિસ પર જ જો તારીખની ભૂલ થઈ ગયેલી છે, એટલે એ લોકો 30/9ની તારીખની નોટિસ મને આપે છે અને મારા ઘણા સાથી મિત્રો છે, 2 થી 3 લોકોને છોડીને બધાની નોટિસ પર 30/9 તારીખ લખી છે। હવે 30/9 જે આવી જ નથી, તમે નોટિસ કઈ રીતે આપો છો? એટલે આ સ્પષ્ટ દેખાય છે કે આ માનસિક રીતે હેરાન કરવું। તો હું 2022થી યુઆરસી તરીકે આવ્યો તો હું સ્પષ્ટ લખીને આપું છું કે ભાઈ મારી પાસે તમામ માહિતી રેડી છે, તો બી મને નોટિસમાં એવું લખેલું છે કે તમે લખેલું છે કે કોઈ જ માહિતી નથી। એટલે આવું લખીને તમે માનસિક રીતે હેરાન કરો છો। કોન્ટ્રાક્ટવાળા કર્મચારીઓને બધાને કોમન એક લાઈન લખી દીધી કે તમને માતૃ સંસ્થા એટલે કે તમારી શાળામાં અહીંથી 12 વાગે અમને છૂટા કરીને ત્યાં મૂકવામાં આવશે, જ્યારે આ કર્મચારીઓ તો કોઈ શિક્ષક છે જ નહીં, આ તો ગાંધીનગરથી મુકાયેલા છે, તો એ કઈ સંસ્થામાં જશે? એટલે લખતા પહેલાં તમે વિચાર કરો, ખાલી માનસિક રીતે હેરાન કરવાની એક ગતિ દેખાય છે। હવે જે વ્યક્તિને આ લોકો એવોર્ડ આપવાની વાત કરે છે એનું તમે 2018થી બરાબર છે, એમના વિરોધમાં 8-10 અરજીઓ થયેલી છે, બરાબર છે। અમારા ગિરીશભાઈ શાહ કરીને છે, બરાબર છે, બરાબર। એવા વ્યક્તિને હવે આ તમે જોવો છો કે ભાઈ પોલીસ સ્ટેશનમાં એમનો જવાબ છે, એમને માફીનામું માંગેલું છે, બરાબર છે, અને આ બધી તપાસો કઈ ગઈ? તો એટલે ભાઈ પ્રતિભાશાળી એટલે તમારામાં પ્રતિભા હોય તો સીઆરસીને લાગે તો લેશે, અને અમે 1 નહીં 3 વખત જે તે વ્યક્તિને એમનું પસંદગી થઈ તો 20 માર્ક્સનું માર્કિંગ અહીંથી થયું। હવે ગાંધીનગરથી એમને માર્કિંગ નહીં આવતું, એમાં અમારો કે અમારા સાથી મિત્રોનો શું વાંક? જો તમે ઉપર તપાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે આયોગમાં ગયા છે ગિરીશભાઈ અને એમને આરટીઆઈના જવાબ જે તે સમયમાં નહીં મળ્યા, તો જે માહિતી અધિકારીએ એમને આટલા સમય માહિતી નહીં આપી, તો વાક એમનો છે, નોટિસ અમને કેમ? આ શિક્ષક શ્રી દ્વારા મને પર્સનલ વોટ્સઅપમાં મેસેજ કરેલ છે કે મારું નામ આપ્યું તો કેમ આપ્યું અને નથી આપ્યું તો કયા કારણોસર નથી આપ્યું। તો આ અંતર્ગત મને છેલ્લા 3-4 વર્ષથી આમના મેસેજ પર્સનલ આવે છે અને આ અંતર્ગત વારંવાર અમને લોકોને ગાંધીનગરથી પણ નોટિસ આવે છે અથવા તો કોઈક પણ જવાબ આપવા પડે છે। તો આ વ્યક્તિને ખાસ તો ડાયેટ કક્ષાએ પણ જ્યારે પણ એમની પસંદગી થાય છે તો જે તે સમયે તેમને હાજર રહેવાનું હોય છે, તો એ હાજર રહેતા નથી અને મને પર્સનલ મેસેજ કરીને એવું કહે છે કે જો આ વખતે હું જોઉં છું કે મારું નામ તમે આપેલું છે અને હું જે તે સમયે હાજર નહીં રહું અને જોઉં છું કે મારું નામ આવે છે કે નહીં,
તો આ રીતે મારા પર પર્સનલ મેસેજ કરવામાં આવે છે, તો આ એક પ્રકારનું હેરેસમેન્ટ જ છે કે મારું પસંદગી પ્રતિભાશાળી શિક્ષક તરીકે કરેલી છે તો કરવામાં આવી છે, તો કેમ કરવામાં આવી છે, નથી કરવામાં આવી તો કેમ નથી કરવામાં આવી. એટલે બંને તરફથી દ્વિપક્ષી એમના પ્રશ્નો છે, તો એમનો જવાબ કઈ રીતે આપવો એ પણ એક પ્રશ્ન છે. જે નોટિસ મને આપી છે તો એમાં જે CRC સેન્ટરમાં મેં કામ જ નથી કર્યું અગાઉના વર્ષોમાં, તો એની માહિતી મારી પાસે કેવી રીતે મળી રહે. અને બીજી વસ્તુ કે જે માહિતી ગુપ્ત આપવાની છે અને ગુપ્તતા પર ખૂબ ભાર આપવામાં આવે છે, અને આગળના જે અધિકારીઓ છે એમના માર્ગદર્શન હેઠળ બંધ કવરમાં તમામ OC નકલ અમે જિલ્લામાં જમા કરાવી દીધેલી છે. તો પછી અત્યારે મારી પાસે નકલ કેવી રીતે મળે? અને જો એવું નકલ મારી પાસેથી મળી આવે છે દસ્તાવેજો, તો શું મારી ઉપર ગુપ્તતાનો ભંગ કર્યાનો આરોપ નહીં લાગી શકે? તો હું કઈ રીતે માહિતી રાખી શકું મારી પાસે? તો આ દુવિધાવાળા વાક્યોને શબ્દોને લઈને અમને હેરાનગતિ થાય છે, અને જવાબો આપી દીધા છે. જે કામ મેં કર્યું નથી એનાય જવાબો આપ્યા છે, અને છતાંય નોટિસ જનરેટ થાય છે. તો કઈ રીતે મારે આ નોટિસનો સ્વીકાર કરવો? અને માતૃ સંસ્થામાં મૂકવાની વાત થાય છે કે જ્યાં મારી માતૃ સંસ્થા જ SSA છે, તો ત્યાંથી છૂટા કરીને મને કઈ માતૃ સંસ્થામાં મૂકવામાં આવશે? તો બધા માટે કોમન શબ્દ નોટિસમાં હોય છે, આ કઈ રીતે ચાલે? તો સમગ્ર મામલે શાસન અધિકારીએ તેઓએ તેમના અંદાજમાં જવાબ આપ્યા હતા. જુઓ જવાબદાર અધિકારી કેવા તેવરમાં આક્ષેપોના જવાબ આપી રહ્યા છે. કોઈના વિરુદ્ધ કોઈ એવી પ્રક્રિયા નથી ચાલી રહી. મેં ખાલી એમની પાસે જવાબ માંગ્યો છે, એ જવાબ એમને લિખિતમાં આપવાનો હોય, બસ. એ લોકોને એવું કહેવું છે કે હજુ તો 30/9 તારીખ નથી થઈ અને 30/9/2024 તારીખ વળી તેમને નોટિસ આપી દીધી છે, અને આ જે તે ઘટના છે 2020ની છે. તો આ જ પ્રશ્ન 30/9 પછી કરવાનો હતો. અત્યારે તમે કરો છો એ ખોટું છે, તમને ખબર છે. 30 તારીખની નોટિસ અત્યારે કઈ રીતે ઇશ્યુ થઈ ગઈ? હજુ તો 30 તારીખ આવી જ નથી. 13 તારીખની હતી. ભૂલમાં પટાવાળાથી કે કોઈનાથી 30 તારીખ થઈ ગઈ હશે, એ જરા જોડાઈ લેજો. મુનિયાભાઈ, એમનું જાવક બતાવી દેજો. બરાબર, એટલે ભૂલ થઈ છે એવું આપ માનો છો ને કે 30 તારીખની ભૂલ થઈ છે? 30/9ની નોટિસનો અમારી પાસે શૂટિંગ છે, હજુ 30 તારીખ થઈ નથી. આજે 18 તારીખ છે, 30 તારીખની નોટિસ કઈ રીતે ભૂલ થઈ છે આપ માનો? જોઈ લઈશું. જેને નોટિસ આપી છે એટલે જેને બજાઈ છે એની પર કાર્યવાહી થશે. આ લોકોનું એવું કહેવું છે કે જે તે સમયના માહિતી અધિકારીએ માહિતી આપી નથી, અને એ પણ વિવાદિત વ્યક્તિ છે, અને એમની ભૂલ અમને ભોગવવી પડે છે. આજે તે લોકોને છૂટા કરવાનો દિવસ છે. કોણે કીધું છૂટા કરવાનો એ દિવસ? લોકો એવું કહી રહ્યા છે પત્રકાર પરિષદ કરી. તમારે જે સમજવું હોય એ સમજી શકો છો. હું કોઈને છૂટા કરી શકતી નથી. મારે SSAના કર્મચારી છે, મારે SSA પાસે પરવાનગી માંગવાની હોય, અને આ એક પ્રક્રિયા છે, એ પ્રક્રિયા મેં કરી છે. એમનું એવું કહેવું છે કે જે વ્યક્તિએ માહિતી માંગી છે એ પણ ખુદ વિવાદિત વ્યક્તિ છે, છતાંય સમિતિ એમને છાવરી રહી છે. એ વિવાદિત છે કે નથી એ નક્કી કરનાર તમે, હું કે આપણે કોણ? બરાબર, એ એવું કહી રહ્યા છે કે એમના વિરુદ્ધ મહિલા તમે એમનું માની શકો છો. નોંધનીય છે કે વારંવાર વિવાદમાં આવતા શાસન અધિકારી બદલી કરાવવાની હોવાથી આમ વર્તી રહ્યા છે તેમ શિક્ષકોમાં ચર્ચાયું છે, અને તેમના તેવરથી સ્ટાફ અને શિક્ષકો ત્રાસી ગયા હોવાનો પણ ગણગણાટ સમિતિમાં સાંભળવા મળી રહ્યો છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો, અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.